પ્રકરણ 66 માસી. વહાલા માસી, હું તમને ખૂબ યાદ કરું છું. મારી બાનો પગ ભાંગ્યો. છેલ્લા 2 વર્ષમાં મારા બાપુને લોહી જાડું થઈ ગયું. દાદાને ચામડીમાં લીલોતરીની એલર્જી આવી. આ બધું થયું એમાં હું બાપુને કહી ન શક્યો કે મને વેકેશનમાં હામાપુર લઈ આવે. હું થોડોક મોટો થઈ જાઉં એટલે મોટરસાયકલ લઈને હામાપુર આવી જઈશ. જો ટપાલ નાની પડે તો 5 રૂપિયાનું કવર આવે છે, એમાં કાગળ લખીને મોકલી દેજો તો પણ પહોંચી જશે. મેં લીંબુડી નીચે એક મકાન બનાવ્યું છે. મલખડામાંથી સાતી, હળ, ગાડું બનાવ્યા છે. ઇન્જેક્શનના ખાલી ખોખામાંથી જેસીબી બનાવ્યું છે. 2 બટાકામાંથી મેં નાનો લેમ્પ ચાલુ કરતા શીખી લીધું છે. મેં મોટી બહેન પાસેથી એક બિલોરી કાચ લઈ લીધો. એ કાચમાં બપોરનો તડકો આવે તો નીચે મૂકેલા કપાસનું પૂમડું આખું સળગી જાય. તો આજકાલ શું કરો છો? જીતુ. મેં ટપાલ લખી. થોડી ઘણી ઉપર છેલ્લી વાતો જ લખી શક્યો. ખૂબ બધું કહેવું હોય ત્યારે હું કશું વધુ બોલી કે લખી ન શકતો. મેં ટપાલ લખીને ઉપર માસી શબ્દમાંથી સી ઉપર લીટી કરી દીધી અને માં રહેવા દીધું. ગામને પાદર ટપાલ પેટીમાં હું ટપાલ નાખી આવ્યો. થોડા દિવસ થયા અને મને ફરી ટપાલ મળી. દીકરા, મારો નાનો ભાઈ ખોડાભાઈ ગુજરી ગયો. એને અટેક થયો. છાતીમાં બહુ ભી પડી ગઈ ને દવાખાને ન પૂગ્યા. હું સલાળા ગઈ હતી. મારો ભાઈ મારો ખૂબ વાલો હતો. દર રક્ષાબંધને રાખડી બંધાવા આવતો. દર ભાઈ બીજે પણ આવતો. એકોએક પોસી પૂનમે હું પૂછું કે ભાઈની બેની રમે કે જમે, તો ખોડો ભાઈ જમે જ બોલે. મારા 2 નાનુડા ભાઈ બહેન ભગવાન ધામે ગયા. હું ને પાની બેન 2 વધ્યા સહી. બટા, મેં તારોડિયા ગણી લીધા છે. 5890 તારોડિયા છે ઉપર આકાશમાં. તું મને એમ કે આ સૂરજ દાદો રોજ આથમે પછી ક્યાં જાય છે? જીવજે. રામબાઈ. હું વિચાર્યા કરું કે માણસ મરીને ક્યાં જતું હશે. ખોડા બાપા મારે ઘરે ખૂબ આવતા. તેમની નાનપણની વાર્તા મને ખબર હતી. મારા બાપુ, બા અને દાદા સૌ પાણી ઢોળમાં પણ ગયા હતા. માણસના મરવાના સવાલથી મોટો સવાલ એ હતો કે સાંજે સૂરજ ડૂબીને ક્યાં ડૂબે છે. મેં અમારા શિક્ષકને પૂછ્યું. તેમણે સ્કૂલના પુસ્તકાલયમાંથી એક મોટું પુસ્તક આપ્યું, બ્રહ્માંડને જાણો. એ પુસ્તકમાં સૂર્યમંડળથી લઈને આકાશગંગા અને આખા બ્રહ્માંડ વિશે લખ્યું હતું. ખૂબ મજાના ચિત્રો હતા. મેં આખી રાત જાગીને બધું જાણ્યું. મને માનવામાં નહોતું આવતું કે ધરતી ગોળ છે. સૂરજ ક્યારે આથમતો જ નથી. માણસ બ્રહ્માંડની સામે કશું જ નથી. માણસ વાંદરો હતો, હજુ માણસ વાંદરો જ છે. એ પુસ્તકે મારી અંદર કરોડો સવાલ ઊભા કરી દીધા. એવી ઉત્સુકતા જન્મી કે મેં સ્કૂલના નાનકડા પુસ્તકાલય તરફ રોજ સાંજે જવાનું ચાલુ કરી દીધું. મેં મારું જ્ઞાન રામબાઈને આપ્યું. માં, તમે 6 અને ચ ની જગ્યાએ સ વાપરો છો એ ખોટું છે. ગુજરાતી જેમ બોલીએ એમ ન લખાય. આપણી પૃથ્વી, ધરતી, મોસંબી જેવી ગોળ છે. બધાને સપાટ દેખાય છે, પણ પૃથ્વી એટલી મોટી છે કે માણસની આંખો ગોળાઈ ન જોઈ શકે. વળી પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. આપણે ધરતીને ચોંટીને એટલે બેઠા છીએ કારણ કે ગુરુત્વાકર્ષણ નામનું એક બળ બધાને જકડી રાખે છે. ધરતી પોતાની ધરી ઉપર ફરે છે અને સૂરજ ફરતે પણ ફરે છે. નીચે મેં સૂર્યમંડળનું ચિત્ર દોર્યું છે. આપણી ધરતી સૂરજ ફરતે ફરતી હોય ત્યારે જે ભાગ ઉપર સૂરજના કિરણો પડે ત્યાં દિવસ હોય, જે ભાગ ઉપર ન પડે ત્યાં રાત હોય. માણસો ધરતીના અલગ અલગ ભાગ ઉપર વેરાયેલા છે એટલે કોઈને દિવસ દેખાય, કોઈને રાત. સમજ ન પડે તો હું હામાપુર આવીશ ત્યારે સમજાવીશ. વિજ્ઞાનની ચોપડી બધી વાંચી નાખજો. અને સાંભળો, સૂરજ બીજા તારોડિયાની જેમ તારો જ છે. પૃથ્વીથી 3,30,000 ગણો મોટો છે.
હાઇડ્રોજન હિલિયમ ગેસનો બનેલો અગ્નિનો ગોળો. એ તો નજીક છે એટલે મોટો દેખાય છે, બાકી એના કરતાં લાખો ગણા મોટા તારોડિયા કરોડો અબજો છે. એ એટલા દૂર છે કે દેખાય જ નહીં. જીતુ: